ને મિત્રો મજામાં મિત્રો જીપીએસસી નું જે આજનું પેપર હતું એમાં મેથ્સ અને રિઝનિંગનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. તમે જોશો કે સર આ તો સહેલું છે, કારણ કે આવા બધા વિડીયોઝ તમે જોઈ લીધા છે અને તમને બધું આવડે પણ છે. જેમ કે સંબંધનો દાખલો તો એક હોય જ કે પીના પુત્ર ક્યુના આર સાથે લગ્ન થયા છે. મિત્રો મેં તમને અગાઉ વાત કરી હતી કે જો ભાઈ હોય ને તો ચોરસ કરો, બેન હોય તો રાઉન્ડ કરો, જો ભાઈ બેન હોય તો એક લીટી કરો, અને જો પતિ પત્ની હોય તો ડબલ લીટી કરો. પછી ઉપરની પેઢી હોય તો ઉપર જાઓ, નીચેની પેઢી હોય તો નીચે જાઓ, બસ કામ પૂરું. તો પી જે છે એના પુત્ર ક્યુ, તો ચાલો પી લખી નાખી છે, એનો પુત્ર એટલે નીચે જાઓ, અને ક્યુ છે એ પુત્ર છે એટલે આપણે આવી રીતના ચોરસ કરી લેશું. પી ના પુત્ર ક્યુના આર સાથે લગ્ન થયા છે. હવે આ ક્યુ છે એના આર સાથે લગ્ન થયા છે એટલે ડબલ લીટી, અને આર છે રાઉન્ડ કરી નાખો. અને આર ની બહેન એસ એટલે આર ની બેન હોય તો ચાલો એ જ પેઢીમાં એસ, એના લગ્ન ક્યુ ના ભાઈ સાથે, ચાલો એટલે આપણે એક જ લીટી આવશે. ક્યુ ના ભાઈ છે, કોણ છે તો કે ભાઈ ટી છે, એની સાથે થયા છે એટલે કે આ ડબલ લીટી ટી સાથે થયા. તો એસ એટલે કે આની વાત છે, આ એસ એ પી સાથે, પી એટલે જો પી પિતા છે કે માતા ખબર નથી, તમને ખબર છે કે આનો જ આ ટી ભાઈ છે, ક્યુ નો ટી ભાઈ છે, તો આ એના કાં પપ્પા હોય કાં મમ્મી હોય. આપણે શું કીધું છે કે તો એસ એ પી સાથે, એટલે પી સાથેનો સંબંધ શું થાય તો પી નો દીકરો ટી છે એની આ વહુ છે, એટલે કે પુત્ર વધુ. બિલકુલ સાચું થશે. તો અહીંયા ગમે તે રીતે પૂછાય, તમને જો એક આકૃતિ દ્વારા તમે જો સરસ રીતે એને નિર્દેશ કરી દેશો તો ગમે તેવા દાખલા હશે તમને 100% આવડી જશે. પછી બીજો એક રિઝનિંગનો તમે જુઓ છો એ બી ડી, પછી ઈ એફ એટલે ડી પછી ઈ આવે છે, એચ પછી આઈ આવે છે, એલ પછી એમ આવે છે, પી પછી ક્યુ આવે છે, તો ટી પછી ઓપી ક્યુ આર એસ ટી યુ 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 વાળું ક્યાં છે જુઓ છે. તમે કહેશો આ, તો બિલકુલ સાચું છે. બીજી રીતે મિત્રો વિચારી કે એ બી ડી એટલે એ બી સી ડી હોય એમાં આ કાઢી દે છે, એ જ રીતે ઈ એફ જી એચ તો આ કાઢી નાખીએ છીએ. તમે જોતા હશો એ જ રીતે આઈ જે એલ આ કાઢી નાખી, તો અહીંયા પણ થતું હશે, જોઈ લ્યો. ઓપી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ, તો ડબલ્યુ કાઢી નાખ્યો છે ને યુ વી એક્સ છે. એટલે આમ જોઈએ તો બહુ ઇઝી છે. તો મજા આવી. તો મિત્રો આપણે મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન બધા આપી દેશું, પણ તમે જરા કોમેન્ટ લખી દેજો અને બધા વિડીયો પૂરા કરજો. તો સ્પીડ કરો અને શીખતા જાઓ. આવજો.